વડોદરા શહેરમાં નવરાત્રિના પાવન પર્વ દરમિયાન વિવિધ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં શહેરના જાણીતા માની ઓઢણી ગરબા ગ્રાઉન્ડ પર દર વર્ષે હજારો ખેલૈયાઓ એકત્ર થાય છે. આ વર્ષે પણ અહીં ગરબાની ભારે રમઝટ જોવા મળશે. વડોદરા શહેરમાં નવરાત્રિના પાવન પર્વ દરમિયાન વિવિધ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. શહેરના જાણીતા માની ઓઢણી ગરબા ગ્રાઉન્ડ પર દર વર્ષે હજારો ખેલૈયાઓ એકત્ર થાય છે અને આ વર્ષે પણ અહીં ભારે રમઝટ ગરબાની જોવા મળશે. ખેલૈયાઓના ઉત્સાહને ધ્યાનમાં રાખીને આયોજક સમિતિએ પ્રવેશ માટે ખાસ વ્યવસ્થા કરી છે. મહિલાઓ, યુવતીઓ અને યુવાનો ગરબા રમવાની આતુરતા તેઓમાં દેખાઈ રહી છે. વડોદરાના ગોત્રીમાં આવેલમાં અને ઓઢણી ગરબા ગ્રાઉન્ડ પાસે પાસ માટે ખેલૈયાઓની ઉમટી પડેલી ભીડ માત્ર શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. પરંપરા અને આધુનિકતાનું સુમેળ દર્શાવતા મહોત્સવ વડોદરાના સાંસ્કૃતિક ગૌરવને વધુ તેજસ્વી બનાવે છે. કેટલા રૂપિયામાં પાસ મળ્યો? ₹1 પાસ છે. મારું નામ કેવલ છે. પાસ કેટલા રૂપિયાનો મળ્યો તને? પાસ ₹1 મળે છે. અને ક્યારે રજીસ્ટર કરાવ્યું તું? જ્યારે પહેલા રજીસ્ટર કરાવશો એને વહેલા પાસ મળશે. સાહેબ ₹1 પાસ મળેલ છે અને જયમીનભાઈ પંચાલ મારું નામ છે. અહીંયા ગરબા બહુ સરસ થાય છે અને ગયા વર્ષે પણ આ જ રીતે મેં લાભ લીધેલ છે. ગયા વર્ષે શું શું હતું? નાસ્તો ફ્રી હોય છે, પાણી ફ્રી હોય છે, દર વખતે લાણી બી મળી હોય છે, ઘણી લાણી બી મળેલી છે. બસ હવે ગણતરીના જ કલાકો બાકી છે અને ચોક્કસથી અત્યારે હાલ અમે જે જગ્યા પર ઊભા છીએ તે જગ્યા હેડલાઇન ન્યૂઝના સંચાલિત થતા માની ઓઢણીના ગરબા ગ્રાઉન્ડ પર આપણે અત્યારે હાલ ઉપસ્થિત છીએ. આપણી સાથે સંયોજક તરીકે જોડાયા છે સ્વેજલભાઈ વ્યાસ. સ્વેજલભાઈ સાથે વાત કરીશું. સ્વેજલભાઈ, આજે ખૂબ ભીડ જોવા મળી હતી. કેટલા લોકોએ પાસ લઈ ગયા છે અને કેટલા ખેલૈયાઓ, કેટલા બાળકો અહીંયા ગરબે ગુમશે માની ઓઢણીના ગરબા ગ્રાઉન્ડ પર? વડોદરા શહેરમાં માની ઓઢણી ગરબા મહોત્સવ હેડલાઇન ન્યૂઝ અને શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત છે. સંચાલક તરીકે અમે લોકો છીએ. વડોદરા શહેરમાં એકમાત્ર ને આખા ગુજરાતમાં એકમાત્ર એવો ગરબો છે જે સાર્વજનિક છે અને જેમાં ડેકોરેશન પણ અદ્ભુત છે. 100થી વધારે સાર્પી લાઇટ આપણે યુઝ કરી રહ્યા છે. હેંગિંગ આ વખતે ડેકોરેશન છે આખું, અને તદુપરાંત બધી જ ફેસિલિટી તમે અહીંયા ગ્રાઉન્ડ પર સારામાં સારી કાંકરી વગરનું ગ્રાઉન્ડ મળે. ₹1ના પાસમાં જે કોઈ લોકો આવે, પાસ પણ ફક્ત ₹1નો છે અને ₹1ની અંદર તમને નાસ્તો રોજ ફ્રી મળે છે, રોજ તમને લાણી, રોજ દરેક જેટલા પણ ગરબા રમે એ દરેક લોકો ઇનામ લીધા વગર અહીંયાથી જવાના નથી. એટલે 10 દિવસ ખાલી હાથ પાછા નહીં જાય. જે સૌથી સારું રમે છે એમને સોના ચાંદીના ઇનામો છે. તદુપરાંત નાસ્તો ફ્રી છે, પાણી ફ્રી છે, અહીંયા પાર્કિંગ પણ ફ્રી છે. કોઈ જાતની લૂંટફૂટ નહીં, કોઈ જાતનું એ નહીં. સિંગરો પણ અદ્ભુત છે, જયેશ બારોટ છે, આખી ટીમ છે અને JBL સાઉન્ડ છે, એ પણ લાઇનરી. સંપૂર્ણ રીતે સંપૂર્ણ વ્યવસ્થા, કલરની થીમથી લઈને ગ્રાઉન્ડની વ્યવસ્થાથી લઈને આખું સંચાલન, ને એમાં પણ કોઈ પણ જાતની કમાણી બિલકુલ નહીં. એ રીતનું આખું આયોજન છે. એમાં ઓલરેડી એક જ 2 દિવસની અંદર 5000 લોકોએ રજીસ્ટર કરી દીધું હતું અને આવીને પાસ લઈ ગયા હતા. આજે સવારથી જ પાસ લેવા માટે ઘણા બધા લોકોની મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિતિ હતી. વરસાદના વાતાવરણમાં પણ એમને ખબર છે કે માની ઓઢણી ગરબા ભલે કિચડ હોય પણ આ આયોજકો એટલા એ છે કે ગમે તે રીતે ગમે તેવી પરિસ્થિતિમાં સુંદર આયોજન કરશે. કોઈ પણ તકલીફ નહીં પડે અને કોઈ પણ જાતની અવ્યવસ્થા અહીંયા જોવા નહીં મળે એવું સંપૂર્ણ આયોજન છે. અમારા ફરાસખાનાની ટીમ પણ સારામાં સારી છે. અમારા જેટલા પણ વેન્ડર છે, અમારા સાઉન્ડથી લઈને, ડેકોરેશનથી લઈને, લાઇટથી લઈને, સેફટીથી લઈને, બોડીગાર્ડથી લઈને, બાઉન્સરથી લઈને સર્વ જગ્યા પર અમે સંપૂર્ણ વ્યવસ્થા રાખી છે. કોઈપણ જાતનું બીજા કોઈ લોકો ના ઘૂસે એના માટે સૌ લોકોનું આધાર કાર્ડ લઈને, ફોટા લઈને, ફોટાવાળા પાસ બનાવડાયા છે. પાસ જ અમારો ₹1માં પાસ જ અમારો ₹20નો બનતો અમે એમને આપ્યો છે દોરી સાથેનો. તો આ સંપૂર્ણ આયોજન, સંપૂર્ણ વ્યવસ્થા હેડલાઇન ન્યૂઝના ગિરીશભાઈ તરફથી, એમની સંપૂર્ણ હેડલાઇન ટીમ તરફથી અને શિવશક્તિ ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી છે. હજુ પણ ઘણા બધા લોકોના પાસ લેવાના બાકી છે. એમની માટે અહીંયા જ ઓન ધ સ્પોટ પાસ મળશે. એમને ગ્રાઉન્ડની બહારથી જ રોજ મળશે. તમે આવી શકો છો. તમે આ ₹100ના પાસમાં તમને પાણી, આ સંપૂર્ણ બીજા પણ વ્યવસ્થા તમને અહીંયા બેસવાનીથી લઈને, કુલરથી લઈને બધી જ વ્યવસ્થા અમે કરવામાં આવી. તો આ એક અદ્ભુત ગુજરાતમાં, અને ડેકોરેશન માટે તો આવતીકાલે હું તમને ફરીથી કહીશ કે આવતીકાલે સાંજનો નજરાનો કદાચ વિશ્વમાં પહેલીવાર આવી રીતે આવું અદ્ભુત ડેકોરેશન કરી રહ્યા છે ગરબામાં. તો આ આયોજન અમારા તરફથી જે થઈ રહ્યું છે એમાં વડોદરા શહેરના સર્વ માઈ ભક્તો મોટી સંખ્યામાં આવે. એક ખાસિયત અમારા ગરબાની એ છે કે વડોદરા શહેરના બધા જ ગરબા તમે જોવા જાઓ તો સેન્ટરમાં ગાયક ગાય છે
અને ભગવાન મંદિર સાઈડ પર હોય છે. અમારી ત્યાં આ વખતે જે જૂનો વર્ષો પરંપરાગત અને કહેવાય ને કે માનો ગરબો અને માના ગરબાની ચાચર ચોક એટલે મા વચ્ચે છે અમારા માતાજી. આયોજકો સાઈડ પર છે પણ માતાજીની ચારે બાજુ લોકો ગરબે રમશે. એટલે પુરાતન પહેલાંના જમાનામાં જે થતા હતા ગરબા એવી જ રીતનું સિસ્ટમ છે અને એ જ રીતનું આયોજન છે કે પહેલાં માતાજી અને માતાજીની ચારે બાજુ લોકો ગરબા રમે અને સંપૂર્ણ એવી રીતનું સુંદર આયોજન છે અમારા ગિરીશભાઈ દ્વારા. આ વ્યવસ્થાના આ સલાહ હતી કે આપણે આ રીતનું કંઈક આયોજન કરીએ તો બધા કરતાં અલગ ને બધા કરતાં અદ્ભુત છે. કોલાબેરા ગોત્રી, તમે ગોત્રી તળાવથી આગળ આવો, કોલાબેરા છે. કોલાબેરાની પાછળ જ એક્ઝેક્ટ મોટો ગરબો છે. આ ગોત્રી વિસ્તારના પશ્ચિમ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો આવે અને માતાજીના આ ભલે વરસાદ હોય કે ગમે તે હોય અમારા તરફથી આયોજન સંપૂર્ણ રીતે કરવામાં આવશે. મોટી સંખ્યામાં પધારો એવી આપને હાર્દિક આમંત્રણ છે. ચોક્કસથી ફરી એકવાર જો તમને એડ્રેસની જરૂરિયાત હોય તો હું જણાવી દઉં છું કે તમે જો ગોત્રીથી આવતા હોય તો ગોત્રી તરફથી જ્યારે તમે આવશો ત્યારે કોલાબેરા આવે છે ને કોલાબેરાને બિલકુલ પાછળના ભાગે એક મોટું ગ્રાઉન્ડ છે અને ત્યાં સજાવટ જોઈ લો એટલે તમારે સમજી જવાનું કે માની ઓઢણીનું ગરબા ગ્રાઉન્ડ આવી ચૂક્યું છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખેલૈયાઓ પોતાના ગરબા રમશે અને જે પ્રમાણે સ્વેજલ વ્યાસે વાત કરી કે અમે આ વખતે માતાજીનું જે સ્થાપના છે તે બિલકુલ માતાજીના ચાચર ચોક જે બનાવવામાં આવ્યો છે તે ગ્રાઉન્ડની બિલકુલ મધ્યસ્થમાં બનાવવામાં આવ્યો છે અને એ ચાચર ચોકને ફરતા તમામ આ ખેલૈયાઓ ગરબે ઘૂમશે. ચોક્કસી હેડલાઇનની ટીમ આ દિશામાં અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે. સ્વેજલભાઈ અને સ્વેજલભાઈની ટીમ પણ આ દિશામાં અત્યારે ખૂબ મહેનતપૂર્વક પ્રયાસો કરી રહી છે કે જેથી કરીને ખેલૈયાઓ અને જે દર્શકો હોય છે તેઓને કોઈપણ પ્રકારની અગવડ ઊભી ના થાય. ચોક્કસથી તમે આવો અહીંયા આ માની ઓઢણીના ગરબા ગ્રાઉન્ડમાં જોડાઓ અને તમે રમો, તમે ખેલો અને તમે જુઓ. તમને ખૂબ મજા આવશે કારણ કે માત્ર ₹1 પાસમાં તમને આટલું બધું જો મળતું હોય તો એ માની આરાધના અને માની જે અથાશક્તિ છે, જે માતાજીનો જે આશીર્વાદ છે તે અમને પ્રાપ્ત થયેલો છે. તેજસ ભટ્ટ સાથે ચિરાગ પટેલ, હેડલાઇન ન્યૂઝ, વડોદરા.